સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુપીના વતનીએ પોતાની જ સગી દીકરીનું સતત 6 વર્ષ સુધી યૌન શોષણ કર્યું હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દુષ્કર્મની આ ઘટનાથી કંટાળીને દીકરીએ આખરે ઘર છોડીને 2 રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી હતી અને અંતે ઈચ્છાપોર પોલીસ મથકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે। ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો। તે પત્ની, પુત્રી અને 2 ભાઈ બહેનો સાથે રહેતો હતો। પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ 6 સુધી ભણ્યા બાદ વતન પરત ગઈ હતી। અહીં વડીલો પાર્જિત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ 1.5 વર્ષ માટે યુપી જતી રહી હતી। વર્ષ 2019માં જ્યારે દીકરી ધોરણ 8માં ભણતી હતી ત્યારે એક રાત્રે સંયુક્ત પરિવારમાં મોટા પપ્પા અને અન્ય સંબંધીઓ વચ્ચે ઊંઘતી હતી। આ સમયે પિતાએ તેની આસપાસ આવી દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે દીકરીએ પોતાની માતા અને દાદા દાદીને પિતાના આ ક્રૂર કૃત્યની જાણ કરી ત્યારે કુટુંબે પિતાને ઠપકો આપ્યો હતો, પણ તે બદલાયો નહોતો। પોતાનું દુષ્કૃત્ય છુપાવવા ઝઘડો કરી બેઠો હતો। ત્યારબાદ પીડિતાએ રાત્રે દાદી સાથે રૂમ બદલ્યો અને પિતાથી બચવા લાગેલી હતી। વર્ષ 2023માં દીકરીને ફરીથી ધોરણ 12માં અભ્યાસ માટે માતા અને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી હતી। જો કે અહીં પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ ન કર્યું। પુત્રી ના પાડતી ત્યારે તેને માર મારતો હતો। માતા અને પિતાની વચ્ચે રોજિંદા ઝઘડા થતા હતા। દીકરી સતત ભય અને ત્રાસમાં જીવતી હતી। 1.5 માસ સુધી તેના કાકાના ઘરે રહીને પોતાના તૂટેલા જીવનને સાચવવાનો પ્રયાસ કર્યો હતો। પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારથી સતત 6 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો। આ અતિશય પીડાથી છુટકારો મેળવવા માટે તે 4 મેના રોજ સવારે ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી। ત્યાં તેણે 2 દિવસ ભૂખ્યા તરસ્યા જીવન વિતાવ્યું હતું। અંતે એક ઓળખીતાને સંપર્ક કરી તે ઈચ્છાપોર પોલીસ મથક પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પિતાની ધરપકડ કરી અને તેને જેલ હવાલે કર્યો છે। ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 31 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તથા 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ 6 વર્ષથી 2019થી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે, તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે। આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને 2 દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા। ત્યારબાદ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે। ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે। આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે। પિતાના ત્રાસથી સગીરા પોતાનું ઘર છોડીને નાસી ગઈ હતી। આ વચ્ચે તેના પિતાને તેની મિસિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી। પોલીસે શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે પિતાના ત્રાસથી તે ઘર છોડીને નાસી ગઈ હતી। એટલું જ નહીં, તેની માતા કેન્સર પીડિત છે।